સાતમના નર્મદા પુલથી મધવાસ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ. કાલોલ પંચમહાલ જિલ્લાના સાતમના ખાતે નર્મદા પુલથી મધવાસ મહાદેવ મંદિર સુધી શિવભક્તો દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર નર્મદા નદીના નીર ભરીને મોટી સંખ્યામાં શિવભક્તો કાવડ સાથે મધવાસ મહાદેવના દર્શનાર્થે નીકળ્યા હતા. આ કાવડ યાત્રામાં કાલોલ તાલુકાના સાતમના, નારણપુરા સહિત આસપાસના વિવિધ ગામોના શિવભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત ડેસર તાલુકાના કસલાપુરા, મોકમપુરા, સાંપિયા સહિતના ગામોના ભક્તો પણ યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તોએ નર્મદા પુલ પરથી પવિત્ર નર્મદા જળ કાવડમાં ભરી મધવાસ મહાદેવ મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું. કાવડ યાત્રા દરમિયાન ડીજેના તાલે ભક્તોએ હર હર મહાદેવ અને બમ બમ બોલેના જયઘોષ સાથે સમગ્ર માર્ગને ભક્તિમય બનાવી દીધો હતો. શિવભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને યાત્રામાં ભારે ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રદ્ધા, ભક્તિ અને એકતાના ભાવ સાથે યોજાયેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહી હતી. નર્મદા નદીનું પવિત્ર જળ મધવાસ મહાદેવને અર્પણ કરી શિવભક્તોએ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા. આ ભવ્ય કાવડ યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે યાત્રાનો માહોલ ભક્તિમય બની રહ્યો હતો. રિપોર્ટર અલ્પેશસિંહ રાઠોડ.